થરાદ તાલુકાના મેઘપુરા ગામ નજીકથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ પર નવીન બનાવેલા પુલમાં ઠેર ઠેર તિરાડો પડતા પુલના કામમાં ભારે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું રહીશોમાં આક્ષેપો ઉઠવા પામ્યા છે। આથી જવાબદાર તંત્ર સત્વરે નોંધ લઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી હતી। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં થરાદ તાલુકા પંથકમાં જમીનમાં પાણીના તળ ઊંચા આવે તે હેતુસર સુજલામ સુફલામ કાચી કેનાલ બનાવવામાં આવી છે, તેમજ મોટા મોટા તળાવ બનાવીને પાણી નાખવામાં આવી રહ્યું છે। ત્યારે આ કાચી કેનાલ પર મેઘપુર ગામ નજીક લોકોના અવરજવર માટે નવીન પુલ બનાવવામાં આવ્યો હતો, જે પુલમાં ઠેર ઠેર તિરાડો પડતા પુલના કામમાં ગેરરીતિ આચરાય હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। રાજ્યભરની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓના કેટલાક મહત્વના પ્રશ્નો ઘણા સમયથી અનિર્ણિત છે અને એ વિષયો પર સરકારના જુદા જુદા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવા છતાં ઉકેલાયા નથી। એના પગલે આજે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી આંગણવાડીમાં કામ કરતી 2500 મહિલાઓ હાથમાં બેનરો લઈને પોતાના પ્રશ્નોને વાચા આપવા વિશાળ આક્રોશ રેલી કાઢી હતી। બાદમાં સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે સમાપન સભા યોજી હતી। એક પ્રતિનિધિ મંડળ દ્વારા મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રાજસ્થાન રાવત રાજપૂત શાખા મહાસભા પાલનપુર દ્વારા આયોજિત શ્રાવણ મહોત્સવ યોજાયો। મહિલા અધ્યક્ષ રેખાબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને પવિત્ર શ્રાવણ માસમાં મહિલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રાજસ્થાનની પરંપરાની અનુસાર આ કાર્યક્રમમાં મહિલા પ્રદેશ અધ્યક્ષ હેમલતા અને સમસ્ત કાર્યકર બહેનો હાજર રહ્યા હતા। 4 વર્ષથી પાલનપુરમાં રેખાબેન ચૌહાણની અધ્યક્ષતામાં દર વર્ષે પાલનપુરમાં મહિલા જાગૃતિ અને સમાજ ઉદ્યાન માટે છેલ્લા 4 વર્ષથી કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। દાતા અંબાજી અમીરગઢ સહિતના તાલુકામાં વસતા આદિવાસી સમાજે રેલી નીકાળી સૂત્રોચ્ચાર પોકાર્યા હતા। જાતિ અંગેના દાખલા કાઢવામાં પડતી મુશ્કેલીઓ અને સરકારી નોકરીના ઓર્ડરને લઈને આદિવાસી સમાજની રેલી જાતિના દાખલા ન મળતા અનેક આદિવાસી વિદ્યાર્થીઓ અટવાય છે। આદિવાસી સમાજના યુવાનોને સરકારી નોકરી મળવા છતાં સરકારે ઓર્ડર રોકી રાખ્યા છે। બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શ્રાવણીઓ જુગાર રમતા 28 શકુનીઓ ઝડપાયા છે। અંબાજી પોલીસને બાતમી મળી તેના આધારે રેડ કરી તમામ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। મહેસાણાથી સ્પેશિયલ જુગાર રમવા માટે અંબાજી ખાતે ધર્મશાળામાં રોકાયા હતા। પોલીસે 28 જુગારીઓ સાથે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે। રોકડ રકમ 4,61,620 રૂપિયા, મોબાઈલ અન્ય કુલ 10,99,930નો મુદ્દામાલ જપ્ત કર્યો છે।